આપણે અગાઉ ભાગ 1 જોયો, એમાં રામાયણના રચયિતા વાલ્મીકી વિશે જોયું. પછી રાજા દશરથ તો કે રથો, હાથીઓ, અશ્વવાળા, પુણ્ય કરવાના સ્વભાવવાળા અને મહાન કીર્તિવાળા એવા રાજા દશરથની આપણે વર્ણન જોયું. પછી એમના જે પ્રિય પુત્ર છે રામ, એ કેવા છે તો કે ચંદ્ર જેવા મુખવાળા, વિશેષ જ્ઞાન ધરાવનારા, સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ, પોતાનું આચરણ, બંધુ, સમગ્ર જગત, ધર્મ આ તમામના એ રક્ષક અને શત્રુને જે શત્રુ છે એને સંતાપ આપનારા. પછી એ રામ છે એ એમના વૃદ્ધ પિતા દશરથ અને એમના કહેવાથી રામે પોતાની પત્ની સીતાજી અને ભાઈ લક્ષ્મણ સાથે વનમાં પ્રસ્થાન કર્યું. આપણે રામજી અને સીતાજી લક્ષ્મણનું વન આગમન સુધી આપણે જોયું. હવે આપણે વનમાં તેમની સાથે કેવી કેવી ઘટનાઓ બને છે તેને જોઈશું. હવે આપણે આગળનો શ્લોક જોઈશું. શ્લોક નંબર 5. તેન તત્ર મહાઅરણ્યે મૃગયામ પરિધાવતા રાક્ષસા નિહતા સુરા બહવ કામરૂપિન. તેન એટલે કે તેમને, તે રામે, તત્ર એટલે ત્યાં, મહાઅરણ્યે વિશાળ વનમાં, અરણ્ય એટલે કે વન અને મહત એટલે મોટું. હવે જુઓ, આ મહારણ્ય શબ્દ છે એનો વિગ્રહ કરતા મહત અરણ્યમ તસ્મિન તો કર્મધારય સમાસ બનશે. પછી મૃગ્યા, મૃગ્યા એટલે હરણ, અને પરિધાવતા એટલે કે શિકાર પાછળ દોડતા હોય, પરિધાવતા તેમની પાછળ દોડતા. તો મૃગયામ પરિધાવતા શિકાર પાછળ દોડતા તેમને એટલે કોણે? રામે. રાક્ષસા નિહતા રાક્ષસોને હણી નાખ્યા. કેવા રાક્ષસો? સુરા એટલે કે સુરવીર, બહવ એટલે ઘણા, બહવ સુરા ઘણા બધા જે સુરવીર રાક્ષસો હતા. બીજું કે કામરૂપીન એટલે કે પોતાની મરજી મુજબ રૂપ લેનારા હતા. રાક્ષસો સુરવીર હતા, પોતાની મરજી મુજબ રૂપ લેનારા પણ હતા. તો એવા રામે આ રાક્ષસોને પણ એમ કે હણી નાખ્યા. તો શ્લોક આ રીતે છે. અનુવાદ: તે રામે ત્યાં વિશાળ વનમાં શિકાર પાછળ દોડતા પોતાની મરજી મુજબ રૂપ લેનારા ઘણા સુરવીર રાક્ષસોને હણી નાખ્યા. એટલે કે રામજી હતા તો એમને વનમાં ઘણા બધા એવા વિશાળ વિશાળ રૂપ લેનારા રાક્ષસો હતા. એ રાક્ષસો સુરવીર હતા, એ મરજી મુજબ રૂપ લઈ શકતા હતા. તો એવા ઘણા બધા રાક્ષસોનો શ્રી રામજીએ વનમાં કે એ બધા રાક્ષસોનો વધ કર્યો. પછી જુઓ, હવે પછી આવે છે શ્લોક નંબર 6. પણ આ શ્લોક નંબર 6માં આપણે છઠ્ઠા શ્લોકની 2 પંક્તિ અને 7મા શ્લોકની પહેલી, આમ જો 3 પંક્તિ લઈશું તો આ શ્લોકનો જે અર્થ છે એ યોગ્ય થશે. હવે આપણે જોઈશું છઠ્ઠો શ્લોક. જનસ્થાન વધમ શ્રુત્વા નિહતો ખરદૂષણો તતસ્ત્વસ્મમ અપર્ષા હતા જાનકી રાવણેન તો વંજયિત્વા વને રામમ મૃગરૂપેન માયયા. જુઓ શું કહે છે? તેન રામેન ખરદૂષણો નિહતો જનસ્થાન વધમ શ્રુત્વા તતઃ વને મૃગરૂપેન માયયા રામમ વંજયિત્વા રાવણેન તો જાનકી અમર્ષા હતા. શું કહે છે? જુઓ, જનસ્થાનવધમ એટલે કે જનસ્થાન નામનું જે વન છે એ વનમાં થયેલા વધને, શ્રુત્વા એટલે સાંભળીને. હવે આગળ છે ખર દૂષણો, તો કે ખર અને દૂષણ આ બંને નામના રાક્ષસો છે. અને આ ખર દૂષણો શબ્દ છે એ શબ્દનો વિગ્રહ કરતા ખર ચ દૂષણ ચ, ખર અને દૂષણ, તો આ ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. તો કે ખર અને દૂષણ નામના રાક્ષસોને નિહતો, નિહતો એટલે કે હણી નાખવા, મારી નાખવા. મૃગ રૂપેન, તો મૃગ રૂપે, મૃગ એટલે હરણ અને રૂપેન એટલે કે રૂપે, હરણ રૂપે. મૃગસ્ય રૂપમ તેન, મૃગ રૂપેણ શબ્દનો વિગ્રહ કરતા
મૃગસ્ય રૂપમ તેન મૃગરૂપેન હરણના રૂપે નો ની નુના એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. માયયા એટલે કે માયાથી. કેવી રીતે? વંજયિત્વા છેતરીને, જાનકી એટલે કે સીતાનું અમરશા હતા એટલે કે ઈર્ષાથી અને ગુસ્સાથી અપહરણ થયું સીતા માતાનું. કોણે અપહરણ કર્યું? રાવણે. જુઓ કે તે રામે ખર અને દૂષણ નામના રાક્ષસોને હણી નાખ્યા. જનસ્થાનમાં થયેલા વધ વિશે સાંભળી અને પછી ખરેખર વનમાં મૃગના રૂપમાં માયા વડે રામે છેતરીને રાવણને ઈર્ષ્યાથી અને ગુસ્સાથી જાનકી સીતા માતાનું અપહરણ કર્યું. મિત્રો એવું કહેવાય છે કે રામ, લક્ષ્મણ અને સીતાજી જેમ જેમ એ વનમાં વિચરતા ગયા, વનનો રસ્તો વિકરાળ હતો. વનમાં એવા અનેક પ્રકારના રાક્ષસો હતા જે ઋષિમુનિઓને શું કરતા? હેરાન કરતા. પછી એ રાક્ષસો માર્ગે જતા માણસોને પણ એ હણી નાખતા. અને વનમાં ઋષિમુનિઓ જ્યારે યજ્ઞ કરતા ત્યારે એ યજ્ઞમાં એ ઈચ્છા મુજબ રૂપ લઈ આવે અને ઋષિઓના યજ્ઞમાં ખલેલ પહોંચાડતા. તો રામ અને લક્ષ્મણે બંને ભેગા મળી અને આવા જે હેરાન કરતા રાક્ષસો હતા એ રાક્ષસોને એમને હણી નાખ્યા. પછી રાવણના જે દૂત તરીકે હતા ખર અને દૂષણ નામના જે રાક્ષસો હતા તે રાક્ષસોને રાવણ છે એ રાક્ષસોને રામ લક્ષ્મણને મારવા માટે મોકલે છે. તો તે સમયે રામજી જનસ્થાનમાં આ ખર અને દૂષણ નામના રાક્ષસોને પણ શું કરે છે? એ મારી નાખે છે. આમ વનમાં જે વિકરાળ રાક્ષસો હતા, જે સાધુ સંતોને ખલેલ પહોંચાડતા હતા, તે લોકો હવે પોતાનું જે યજ્ઞ કાર્ય છે, પોતાનું ધર્મ કાર્ય છે એ શાંતિથી કરી શકે એટલા માટે રામજીએ આવા અનેક પ્રકારના રાક્ષસોનો વનમાં ક્રમશઃ વધ કર્યો. પછી આગળ જનસ્થાનમાં જ્યારે આ ખર અને દૂષણ નામના રાક્ષસોનો વધ થયો એટલે આ રાક્ષસોનો વધ સાંભળી અને રાવણે શું કર્યું? વનમાં મૃગના રૂપમાં આવ્યા અને રામને છેતરી અને પછી એમને સીતાનું અપહરણ કર્યું. મિત્રો, આ ઘટના આપણે રામાયણની સિરિયલમાં જોઈ છે. એ મુજબ રામજી છે એ સવારમાં જાય છે તે સમયે માતા સીતા અને લક્ષ્મણ બહાર એમના બાણોને તૈયાર કરતા હોય છે. હવે આ બાજુ રાવણ છે એ સોનેરી મૃગનું રૂપ લઈને આવે છે. એટલે સીતા માતા કહે છે કે એ મૃગ મને લાવી આપો. હવે રામજી એ મૃગને પકડવા જાય છે. એટલે મૃગના રૂપે કોણ હોય છે? રાવણ. એટલે છેતરીને રામને દૂર દૂર સુધી લઈ જાય છે. અને પછી રામ જ્યારે એ મૃગને બાણ મારે છે ત્યારે એ મૃગ છે એ શું બોલે છે? હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, આમ બૂમો પાડે છે. એટલે આ બાજુ એ અવાજ કોણ સાંભળે છે? લક્ષ્મણ. અને લક્ષ્મણને એવું થાય છે કે મારા ભાઈ રામ સંકટમાં છે. છતાં પણ રામજીએ આદેશ આપ્યો છે કે ત્યારે માતા સીતાનું જે એમને સાચવવા, એ જ સમયે આ રામજીને બચાવવા માટે લક્ષ્મણ નથી જતા. ત્યારે સીતા માતા એમને કડવાવેન કહે છે કે તમે કેવા ભાઈ છો કે તમારા ભાઈનો અવાજ જરૂર એમ કે રામ સંકટમાં છે અને તમે રામજીને બચાવો. એ સમયે એમની ઝૂંપડીની આગળ એક રેખા દોરે છે અને સીતા માતાને કહે છે કે કોઈ પણ સમય આવે તો તમારે આ રેખાને ઓળંગવી નહીં. અને લક્ષ્મણ છે એ રામજીને શોધવા માટે નીકળી પડે છે. આ બાજુ હવે રામજી પાછા આવે છે અને જે પેલું મૃગ હતું, મૃગ રૂપે રાવણ, એ રાવણ શું કરે છે? હવે સંન્યાસીનો રૂપ લઈ લે છે. અને પછી એ સંન્યાસીનું રૂપ લઈ અને સીતા માતાની ઝૂંપડી આગળ આવે છે અને કહે છે કે ભિક્ષામ દેહી. હવે સીતા માતાને પેલી વાત યાદ આવે છે એટલે એ કહે છે ભિક્ષા આપવા. એ લક્ષ્મણ રેખાની અંદરથી ભિક્ષા આપે છે. રાવણને ખબર પડી જાય છે જેઓ ઝૂંપડીની અંદર પ્રવેશવા જાય છે કે અચાનક એને દિવ્ય શક્તિ દ્વારા એ અંદર નથી જઈ શકતો. એટલે રામજી એને કપટથી, રાવણ છે એ કપટથી સીતાને બહાર બોલાવે છે અને શું કહે છે કે તમે મને ઝૂંપડીની અહીંયા છેક બહાર આવી અને મને ભિક્ષા આપો.
હવે સીતા માતા જેવી લક્ષ્મણ રેખા ઓળંગી અને રાવણને ભિક્ષા આપવા માટે આવે છે કે ત્યાં જ રાવણ છે એ પોતાના અસલી રૂપમાં આવી જાય છે અને માતા સીતાનું અપહરણ કરી અને સીતા માતાને એ લઈ જાય છે. આમ રામે ખર અને દૂષણ નામના રાક્ષસોને હણી નાખ્યા. પછી જનસ્થાનમાં જે વધ થયેલો એ વધ વિશે સાંભળી અને વનમાં આ મૃગના રૂપમાં માયા વડે રામને છેતરી અને રાવણ ઈર્ષ્યાથી ગુસ્સાથી જાનકી સીતાનું અપહરણ કરે છે. શ્લોક નંબર 7. સ માર્ગમાન આસ્તામ દેવી રામઃ સીતામ નિંદિતામ આસસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ. અનિંદિતામ સીતામ એટલે કે નિંદાને અપાત્ર એવી સીતા. સીતા માતા નિંદાને લાયક નથી. સીતા માતા તો પૂજનીય છે. એટલે કે નિંદાને અપાત્ર એવી સીતાને માર્ગમાનઃ એટલે કે શોધવામાં લાગેલા સુગ્રીવમ નામ વાનરમ મિત્રમ સુગ્રીવ નામનો વાનર મિત્ર આસસાદ એટલે કે પ્રાપ્ત કર્યો. નિંદાને અપાત્ર એવી દેવી સીતાને શોધતા રામે વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો. મિત્રો, હવે જ્યારે રાવણ છે એ સીતા માતાનું અપહરણ કરી અને એમને શ્રીલંકા લઈ જાય છે, લંકા. તો તે સમયે રામ અને લક્ષ્મણ બંને સીતાને શોધતા આવે છે. તેઓ રસ્તામાં એમને જટાયુ પણ મળે છે, પક્ષીરાજ ગરુડ એ પણ મળે છે. પછી આમ બધાને પૂછતા એ નિંદાને અપાત્ર છે એવી સીતાને શોધતા રામને વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર મળે છે. હવે સુગ્રીવનો જે ભાઈ છે વાલી, એ વાલી શું કરે છે તો કે વાલી એ સુગ્રીવને એમના રાજ્યમાંથી કાઢી મૂકે છે અને એ સુગ્રીવ પણ જંગલમાં રહે છે. તે સમયે હવે રામ અને સુગ્રીવની મિત્રતા થાય છે. એટલે સુગ્રીવને રામજી આશીર્વાદ આપે છે અને તે વાલીને યુદ્ધ માટે લલકારે છે. પછી વાલી અને સુગ્રીવ આ બંને વાનરોનું યુદ્ધ થાય છે. વાનરોના યુદ્ધમાં વાલી મૃત્યુ પામે છે અને સુગ્રીવ છે એ રાજા બને છે. આમ રામની મિત્રતાના કારણે સુગ્રીવ એ યુદ્ધ જીતે છે અને તે રાજા બને છે. પછી એ પોતાની જે વાનર સેના છે એ વાનર સેનાને જીતી અને એમની સમગ્ર વાનર સેના અને સુગ્રીવ આ તમામ વાનરો સીતા માતાને શોધવા માટે રામજીની મદદ કરે છે. આપણે આગળ જોયું તેમ શ્લોક નંબર 8. તતઃ સ વાલિનમ હત્વા રામઃ પરપુરંજય આયચ્છત પીરા પરાજયમ તુ સુગ્રીવાય મહાત્મને. પરપુરંજય, પર એટલે કે શત્રુ, પુર એટલે નગર, તો પરપુરંજય એટલે કે શત્રુના નગરને જીતનાર. વાલિનમ હત્વા, વાલીને હણીને, વાલીને મારી નાખીને. મહાત્મને સુગ્રીવાય, મહાત્મા સુગ્રીવને. કપિરાજ્ય એટલે વાનરોનું રાજ્ય. આ કપિરાજ્ય શબ્દ છે એનો વિગ્રહ કરતા કપિનામ રાજ્યમ, વાનરોનું રાજ્ય. ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. અને આયચ્છત એટલે આપ્યું. જુઓ એનું અનુવાદ. પછી તે શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણીને મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય આપ્યું. એટલે કે રામજીની આશીર્વાદથી વાલી અને સુગ્રીવ આ બંનેનું યુદ્ધ થાય છે. વાલીને હણી નાખે છે રામ, એટલે કે રામ તીર મારી અને વાલીને મારી નાખે છે અને પછી સુગ્રીવને વાનરોનું રાજ્ય આપી અને તેમને વાનરોના રાજા બનાવે છે. શ્લોક નંબર 9. સુગ્રીવેનાભિ સંદિષ્ટા હરયઃ કામરૂપિન દિક્ષુ સર્વાસુ તામ દેવી વિચિન્વંત સહસ્રઃ. અભિસંદિષ્ઠા એટલે કે આદેશ કરાયેલા, કામરૂપીન ઈચ્છા મુજબ રૂપ લેનારા, હરય એટલે વાનરો,
સર્વાસુ દીક્ષુ, સર્વાસુ એટલે બધી અને દીક્ષુ એટલે દિશા. તામ દેવીમ, તે દેવીને એટલે કોણે? સીતા માતાને. સહસ્ત્ર એટલે કે હજારોની સંખ્યામાં. વિચિન્વંત આસન એટલે કે સીતા માતાને શોધી રહ્યા હતા. સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો બધી દિશાઓમાં તે દેવીને હજારોની સંખ્યામાં તેઓ શોધતા હતા. એટલે હવે સુગ્રીવ વાનરોના રાજા બન્યા. વાનરોના રાજા સુગ્રીવે એમને ઈચ્છા મુજબ રૂપ લઈ શકે એવા વાનરો હતા અને એમની વાનરોની સેના વિશાળ હતી. એ તમામ વાનરોને સુગ્રીવે આદેશ આપ્યો અને પછી એ દેવીને હજારો વાનરો સીતા માતાને શોધવા માટે નીકળી પડ્યા. શ્લોક 10. અહમ સંપાતિ વચનાત યોજન માયતમ તસ્ય હેતોર વિશાલાક્ષ્યા સમુદ્રમ વેગવાન પ્લુતઃ. સંપાતિ વચનાત એટલે કે સંપાતિના કહેવાથી. આ સંપાતિ કોણ છે? તો કે સંપાતિ ગરુડનો પુત્ર છે અને જટાયુનો મોટો ભાઈ છે. સંપાતિ વચનમ તસ્માત, સંપાતિના વચનથી, સંપાતિના કહેવાથી. તો ષષ્ઠી તત્પુરુષ સમાસ પણ બનશે. સતયોજનમ એટલે કે 100 યોજન. 1 યોજન એટલે કેટલું? લગભગ 4 માઇલ જેટલું. તો 4 ગુણ્યા 100 લગભગ 400 માઇલ જેટલું. 100 યોજન. આયતમ એટલે ફેલાયેલા. શું કહે છે? મેં સંપાતિના કહેવાથી 100 યોજન સુધી ફેલાયેલા તે સમુદ્રને વિશાળ આંખોવાળી સીતાને કારણે વેગવાળા મેં એ સમુદ્રને ઓળંગ્યો. વીર રામેવ ઉક્તવા સવાચમ વાનર પુંગવ. એવમ એટલે કે આ મુજબ, વાચમ એટલે વાણી અને ઉક્તવા એટલે બોલીને, સહ એટલે તે, વાનર પુંગવ એટલે કે વાનરોમાં શ્રેષ્ઠ, વાનર શ્રેષ્ઠ, વીર રામ એટલે કે અટક્યા, એમની વાણીને વિરામ આપ્યો. તો આમ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ હનુમાન અટક્યા. તો હવે સુગ્રીવ છે એ બધા વાનરોને આદેશ કરે છે અને પછી બધા જ વાનરો છે એ વાનરો સીતા માતાની શોધમાં નીકળી જાય છે. તે સમયે આ જટાયુ છે અને સંપાતિ એ કોણ છે? જટાયુનો ભાઈ છે. જટાયુ પણ પક્ષીરાજ ગરુડનો પુત્ર હતો. એ દશરથ રાજાનો મિત્ર હતો અને રાવણ જ્યારે સીતાનું અપહરણ કરીને જતો હતો ત્યારે જટાયુએ રાવણને રોકવા માટેનો પ્રયત્ન ખૂબ કર્યો અને રાવણ સાથે યુદ્ધ પણ કર્યું. એ પોતે સમર્થ ન હતા, એ પક્ષી હતા અને આ રાવણ એ ઘણો વીર હતો. છતાં પણ સીતાને બચાવવા માટે એમણે પોતાના પ્રાણ પણ ગુમાવ્યા અને પોતે એક સમયે એવી રીતે લડ્યા કે રાવણ પણ હતપ્રદ થઈ ગયો. પણ રાવણ છે એમને પોતાના ખડગથી આ જટાયુની પાંખો કાપી નાખી અને એ પોતે મૃત્યુ પામ્યા. તો હવે જે આ રામજી છે એ સીતા માતાને શોધતા શોધતા જાય છે તે સમયે સંપાતિના કહેવાથી, પછી આ જે જટાયુનો જે ભાઈ છે સંપાતિ, એમના કહેવાથી એ એવું કહે છે કે સીતા માતાની ભાળ આપે છે. પછી હવે એ લોકો શોધતા શોધતા જાય છે ત્યારે આ રસ્તામાં શું આવે છે? અહીંયા સમુદ્ર આવે છે. હવે એ વિશાળ સમુદ્રને પાર કેવી રીતે કરવો એ પ્રશ્ન તમામ વાનરોને થયો. એટલે શ્રી રામ બધા વાનરો સાથે ભેગા મળી આ સમુદ્રને કેવી રીતે પાર કરવો એ માટેની યોજના કરે છે. અને એ સમયે સંપાતિ છે એ હનુમાનને કહે છે, હનુમાનજી એક અંજનીના પુત્ર છે, બરાબર ને? અને એમને એ નાના હતા ત્યારે ખૂબ પરાક્રમી હતા. એમને એક ઋષિએ વરદાન આપ્યું હતું કે એ બહુ વીર હતા, પણ એ જ્યારે નાના હતા ને ત્યારે ઋષિમુનિઓને હેરાન કરતા. ઋષિમુનિઓ તપ કરતા ત્યારે એમને અદ્ધર કરી દેતા, એમના તપમાં ગમે તે ચેનચાળા કરતા. એટલા માટે જે હનુમાનજીને એક ઋષિમુનિ શ્રાપ આપે છે અને કહે છે કે તમારી જે શક્તિ છે એ તમારી શક્તિને તમે
ભૂલી જશો, એટલા માટે એ ભૂલી જાય છે. પણ સંપાતિના કહેવાથી કે સીતા માતાને સમુદ્ર તરફ રાવણ લઈને ગયો છે, આવી ભાળ જટાયુનો ભાઈ જે છે સંપાતિ એ આપે છે. પછી આ હનુમાન છે એ 100 યોજન સુધી ફેલાયેલા એ સમુદ્રને સીતા માતાને શોધવા માટે એ સમુદ્રને પાર કરે છે. એ સમુદ્રને ઓળંગી અને માતા સીતા પાસે જાય છે અને પોતે હનુમાન રામજીનો સેવક છે આમ કરી અને એ પોતાની વીંટી બતાવે છે ઓળખાણ રૂપે. અને પછી એ ત્યાં રાવણનું જે વન છે સીતા માતા છે ત્યાં જઈ અને રાવણના વનને પણ ખેદાન મેદાન કરી નાખે છે. અને પોતે જ્યારે એમને કેદ કરી અને રાવણના દરબારમાં લઈ જાય છે ત્યારે એને શું સજા આપવી, એટલે રાવણ કહે છે કે આ વાનરની પૂંછડી સળગાવી દો. એટલે જ્યારે એમની પૂંછ સળગાવે છે એ સમયે વિશાળ રૂપ ધારણ કરી અને સમગ્ર લંકાની સોનાની જે નગરી છે એને આગ લગાવી દે છે. તો આવી રીતે એ રામજીના ભક્ત શ્રી હનુમાન એ સંપાતિના કહેવાથી 100 યોજન સુધી ફેલાયેલા તે સમુદ્રને વિશાળ આંખોવાળી સીતાને કારણે વેગવાળા સમુદ્રને એ પાર કરે છે. આમ બોલી અને વાનરશ્રેષ્ઠ હનુમાન અટકી જાય છે. તો આપણે આ શ્લોકો પણ અહીંયા પૂર્ણ થાય છે. પછી સીતા માતાજીની ભાળ મેળવી અને હનુમાન આવે છે. હવે આ સમુદ્રને ઓળંગવો કેવી રીતે, તો કે જુઓ આપણે ચિત્રમાં જોઈએ છે તો કે બધા વાનરો છે એ પથ્થર ઉપર જય શ્રી રામ એવું લખી અને પુલ બનાવે છે, તો એ પથ્થર પણ તરતા નથી અને પુલ બની જાય છે. પછી રામજી છે એ એમની વિશાળ સેના આ પુલ દ્વારા સમુદ્રને ઓળંગી અને લંકામાં જાય છે. લંકામાં રામ અને રાવણનું યુદ્ધ થાય છે અને માતાજી સીતાજીને લઈ અને રામ લક્ષ્મણ સમગ્ર સેના સહિત તેઓ ત્યાં અયોધ્યા આવવા માટે પ્રસ્થાન કરે છે. આમ આપણે અહીંયા આટલા શ્લોક સુધી જોયું. આપણે સૌ રામાયણથી તો પરિચિત જ છીએ કે પછી એવો અયોધ્યા જાય છે અને એક ધોબીના કહેવાથી રામજી ફરી સીતા માતાનો ત્યાગ કરે છે. સીતા માતા હવે એકલા વનમાં રહે છે, આ બાજુ રામ રાજ્ય કરે છે. ફરી અશ્વમેઘ યજ્ઞ કરવાનો હોય છે. તે સમયે લવ અને કુશ એમના ઘોડાને બાંધી દે છે. પછી લવ કુશને એ સમયે તો પિતા છે એવી ખબર નથી હોતી, પણ સીતા માતા એમને વાત કરે છે. પછી લવ કુશ એ રામકથા કહેતા કહેતા અયોધ્યામાં આવે છે. અયોધ્યામાં રામકથા લવ કુશ ગાયને સંભળાવે છે. તે સમયે માતા સીતાજી પણ આવે છે, આ ઋષિ વાલ્મીકી પણ આવે છે અને પછી એ સીતા માતાની ઓળખ કરાવે છે કે આ જ જનની સીતા છે ને એમને આવા આવા તપ કર્યા છે. ફરી પણ સીતા માતાની અગ્નિ પરીક્ષા લેવામાં આવે છે. એ સમયે સીતા માતા કહે છે કે હવે હું કોઈ પરીક્ષા આપવા માટે સમર્થ નથી અને પોતે કહે છે કે હે, જો હું એમ કે પવિત્ર હોય તો મારું ધરતીમાં સમણ થઈ જાય. અને ત્યાં જ એ સમયે ધરતી ફાટે છે અને ધરતી માતા આવી અને સીતા માતાને લઈ જાય છે. અને રામ લવ કુશ બધા ખૂબ જ આક્રંદ કરે છે અને આમ આ રામાયણનો અંત થાય છે. આટલે સુધી આપણે રામાયણની કથા દ્વારા રામાયણનું રસપાન કર્યું છે. હવે આપણે અહીંયા આ ભાગ પૂર્ણ કરીશું.